આ મેળામાં જવું સિદ્ધપુરના પણ પૈસા છે નહીં. આ જેણે પૈસા હાલતો તો હાલી જોઈએ પણ હાલવાનું નોમ જ નહીં લે તો આજકાલ કર્યો જાય. જેણે પેલા ફોન કરાવજો. હલો, આ પેલા જેને પૈસા તમારે નહીં આપવાના મને હજુ આ સિદ્ધપુરના મેળામાં જવું તો હું કઈ રીતે મેળામાં જઉં? પૈસા ગુજામાં 1 રૂપિયો નહીં. આ બીજા જોડે હું પૈસા ઉછીના લઈને જાઉં એવું મને શરમ આવે. હું પૈસા વાળો માણસ છું ને તમને આલીમ પસ્તાવી. તમે મને કાલો હજે પૈસા પોકતા કરજો ને આમાં ભાઈ મેટર થઈ જાય. ફટાફટ પૈસા મોકલજો અને કાલ તમે રૂબરૂ આવીને આલી જજો. હા રડો. હજુ કોણ બાકી રહી ગયું? રમણ. આ રમણે પૈસા નહીં હાલતો. રમણે આજકાલ કર્યું જાય. પેલા મહિનામાં કીધું, પેલા મહિનામાં આલું છે. હા કોલેજ જબરી મૂકીએ ને. ધોળાઈનો ફોન આવે ને હવે મારે શું જવાબ આપીએ ને એ વળી ઉઘરાણી માટે ફોન કરી ઉભા દેજે. હલો હલો, આ રમણ ચો હતો? આ પેલા મારા પૈસા તમે લઈ ગયા આપું તમારા પૈસા કોઈ મને ખાઈ જતો કીધું તો હું કરી આવું તમારે સેટિંગ માં થયું નહીં. તે હાલવાનું નોમ સહક નહીં તમારો હજુ? અરે પૈસા તો હાલો, મારા જોડે 1 રૂપિયો નહીં. સિદ્ધપુરના મેળામાં જવું મારે. તો તમે મેળામાં જાવ તો પૈસા નું લેવા દેવા? તો એવા મેળામાં જવા પૈસા નહીં રાખતા કીજામ? છતાં પૈસા હું રખડી જાઉં અત્યારે. પૈસા વગર હું મેળામાં જાઉં કઈ રીતે? તમે મને પૈસા પોકતા કરો. આજની તો કાલ પૈસા તમે મને જલ્દી આજને આજ પૈસા જોવી મને. મારા જોડે 1 રૂપિયો નહીં અત્યારે. આ મેળામાં જઈને ચકડોલામાં બેહવું હોય તો કેવી રીતે હું બેહું અંદર? કોઈ નાવડીમાં બેહવું હોય તો તમે મને પૈસા આલો. મારે બીજું કોઈ તમારે વાપરવું નહીં. પૈસા મને જોવી આજે. એ ગમે એમ તમે કરો, મારો કોઈ લેવા દેવા નહીં. શું કીધું? પૈસા બાજુ નહીં ને તમે જે કરવું એ કરી લો. આજે નહીં મળી કે કાલે નહીં મળે પૈસા. જો હેડો મેળવવાથી ફોન આવી જાય ગરમી કરવા. ખબર નહીં કે આગળ રમાડે પૈસા લેવા ઉઘરાણી કરવા ઉપરથી ગરમી કરી. આ રમણજી ફોનમાં વાત મને એવી રીતે કરતા હતા એટલે મને લાગતું છે નહીં આ મને પૈસા હાલે એવું. આ વાત જ એવી કરી. હું જઉં દુકાન સાઈડ. હવે મારો કોક તો કરવું પડે પૈસા. આજે એક ચોકલેટ આજે બહુ ભૂખ લાગી છે. નાસ્તો કરવો છે. નાસ્તામાં શું શું છે? જે હોય જલ્દી કરો. નાસ્તામાં તો જોઉં એમ જોવે બેન ના પડે. આ બધું હું ભરેલું છે. એ કાકા ગરમી મત કરો. ગરમી તો ભાઈ કરવી પડે. ટેણી મત કરો, ટેણી મત કરો. ટેણી શું નકર તમને ઓળખતા નહીં તમે મને હજી લાગે. આ 3 ભજ્યા પડે એ પેલા કૂતરા માટે કાઢ્યા હતા. હવે કૂતરો આવ્યો નહીં હજી. તમને એ ખબર નહીં પડતી. આ ડોન છે ડોન. કયો ડોન? લાલજી ડોન. દેખાતો છો ના ડોન? લાખ રૂપિયાનું જેકેટ છે. લે ઊંચા પેલા છોડજો. બરાબર હું આલુ બધા નાસ્તો લોડો. નાસ્તો કરો જલ્દી. બે હોય જે હોય લઈને આવો. ચીવી દુકાનો હું 3 ભજીયા પડે એટલે હું એવો માણસ જેના નોમથી પગ પડે તો હું ભલે છોકરા નહીં જોઈ. મારો પેલો લાલ્યો કૂતરો રોજ ભજ્યા ખાવા આવતો એ આયા નહીં. લોડો તને ગરાક આવ્યો હતી ના આલુ. ભાઈને કોઈ ખબર પડતી નહીં કે લાલી કોણ બેઠું છે મોચા ઉપર. એ ભાઈને ખબર હજી પડતી નહીં. લો તેણી હા બોલો. लालजी की एंट्री वहां होती जहाँ मेटर बड़ी होती. आ 3 भजिया सी ने आ तो हारू છે હું લઉં છું. બાકી આ 3 ભજીયા ની મારા પાસે કોઈ શીખી નહીં. એવા તો મારા આજુબાજુ બે વાળે કઈ જોઈ છે. ટેણી ટેણી કોને કરો? તમોન આ મુશ્કેલ દાઢી નહીં આવી? મુસળ પણ મારાથી મોટા તું નહીં. હજુ મૂછો ગમે તેરી દાદી ગમે એમ હી પણ હા લાલજી ભજીયા ખાઈ લો તમે વટો મારી દુકાન બંધ કરીને જે જાઓ. હોય બીજું લઈને આવો જલ્દી. આ 3 ભજીયા પડે એટલે ખાઈ લો ને હવે.
હા હા સારું છે કોઈ બાજુમાં છે નહીં ને તો મન તો ડોન નહીં એઠડી ડોન કહો દે એઠડી ડોન ઠંડા ભજીયા લાઈને આલ્યા છે ઠંડા એ ત્રણ ભજીયા છે આવું થોડી ચાલે યાર આ દુકાન બંધ કરવાના ટાઈમે એટલે ભાઈ ઠંડા જ હોય કદા. દુકાન બંધ હોય છે ને એ ચાલુ થઈ ગયો છે જો આ લાલજી નું પગ પડે છે એ તું દુકાન બંધ કરવાનું કહે છે હવે જે કહો ઘેર ઘેર કોઈ જવું નહીં હાલ બે મારા માણસો આવી છે ક્યાં માણસો આવે વાત કરવા આવો ભાઈ હો આ કોણ હી શી ખબર તો તે આવ્યો જબ્બર ગરમી કરી હો. ગરમી ગરમી તો જબ્બર. બહુ કરાવો ગરાક્ષી શું કહેવાનું હોય. હા જબ્બર ગરમી કરી આ ઓળખ તને ચોથી શીખ પર આવી ઉભી તો એની આવે છે લાલજી ડોન ને તું કોઈ ઓળખતો જ નહીં તમે ઓળખો જોડે ના હું તો આપડે ગામમાં જિંદગી પહેલી વાર જોયા. નહીં જોઈએ ને એટલું ભાઈ સારું છે નકર તમે પછી બાર જ ઓળખાણ પડી ને તો તમે મારા પગ પકડી જાઓ તમારું નામ શું છે? लालजी डॉन લાલજી ડોન. हाँ जैसा तैसा नहीं जहाँ पग पड़ता है ना वहाँ दुकानें बंद होती है और खुल भी जाती है आई एम लालजी આટલો બધો બોલો. પાવર તમારું? ઓ વડીલ અમારા ગામમાં કોઈ ડોન બોન કોઈ ચાલતું જ નહીં હોય સમજ્યા. वलील नहीं साहब लालजी साहब डॉन સાહેબ જેવા તો લાગતા છો ને. હા ભજીયા ખાઈ લો ફટોફટ હેડો. આહા મારો મજા આવી જાય. પેલા રમણજી જોડે પૈસા કાઢવાનો મારો મેળ આવી જાય. કમ્પ્લીટ મેળ આવશે હવે. મેટર પટાવવાનું કોમ છે આપણું મેટર તમે મેટર બતાવો છો? મેટર નહીં મોટા મોટા ઝઘડા પટાઈ લીધા ના હોય હા તો મારી થોડી એક મેટર પતાવ્યા છો તમે? એક ની તું કે એટલી પટાઈ ના લો પણ 50-50 आई एम लालजी को 50-50 बिना लालजी पग नहीं भरता है 50-50 એટલે અડધો ભાગ તમે લેવાનો. અડધો ગુજરાતીમાં કહેવાય તો અડધો કહેવાય તમે ગુજરાતી છીએ, અંગ્રેજી નહીં. તમે ગુજરાતીમાં વાત કરો. મારે તો વિદેશમાં બી જવાનું રે ને વિદેશમાં થાઈલેન્ડમાં ડોન ચોયલા ફરે ડોન બધે ફરે એટલે હિન્દી બી બોલવાનું ગુજરાતી પણ મારી ખાલી એક જગ્યાએ 50,000 રૂપિયા અટકી રહ્યા. એ ભાઈ એમ કે છે કે આજ આલુ અને કાલ આલુ, આજ આલુ અને કાલ આલુ એમ જ કેતો ફરે. 50,000 પટાવવાની મારી જિમ્મેદારી પણ એક શરત એ શરત 25 તમને મળશે 10 રાખજો ને તમે. ના મેળાવે 10 તો કઈ મારા ચંપલી 10,000 ના ને આ કોટરી લાખ રૂપિયાનું છે એવું છે એમ ને? ગોલ્ડન બોલ્ડ FC4 ખાલી જો ચશ્મા ત્યાંથી લાયા હતા. લાયા નહીં આઈ એમ એ ગિફ્ટ 25,000 લેવો ઓછા નહીં લ્યો. નહીં 1 રૂપિયા નહીં આ 25 મારા જોડે આવે તો ચોથી. આ 25 લાલજી ને ડોન ના આપું અને 25 હું રાખું એટલું મારું આ સિદ્ધપુર નું મેળો તો સુધરે કોક. લેવા તા આપડી વાતચીત કરતા રહીએ. તમે સિદ્ધપુર કે મેળે की बात नहीं सिद्धपुर ના મેળામાં જઈને ગમે એ ખાલી જઈને મારું નામ લે ને તો ભલ ભલા કી કે તારે જે જોવે એ લઈ લે હા હા તો હું તમને 25,000 રૂપિયા આલવા તૈયાર છું. તમે મને ખાલી 50,000 રૂપિયા જગ્યા બાકી છે. 25 તમે લેજો 25 મને આલજો. 30 કેટલા? 30 આ 30 ના આયા 25,000 તમારા તારે. મેળો આવ્યો કે મેળાનું નામ લીધું એટલે મને પણ યાદ આવી ગયું 30 તમને 20 જ મળશે ઓહો આ તો કાઠું કામ. 50 માં 30 જો તો વધ્યું 20 તો મારા કોઈ નહીં મેળા. 25 લેજો 25 મને આલજો. ठीक है મારે આટલું કામ કરો. આ ये सब टगरવાનું નહીં પગ પકડવાના હા મારે આગળ ટગરવાનું જરાય નહીં લાલજી ડોન હા તો કોઈ વાંધો નહીં. તમે લાલજી ડોન હો રહ્યા તમે મને ખાલી 50,000 રૂપિયા કઢાય લો. 25,000 રૂપિયા હું તરત ગાલી તમને આપી કર. તો કાકા જલ્દી કરો ભજીયા ફટોફટ. આટલી 3 ભજીયા ખાધા આટલી વાર હોય. એની તારા ભજીયા બધા જેટલા ચાબ્યા હી ને બધા ઘોઘડે પડ્યા હી ખાઈ લો એ તો જલ્દી એક ફટોફટ. જ જીવ જ નહીં આ ખાવા દો કે જરાક કેવાય. તમારે તો હું આ ઘરાકી ટેણી વાત વાતો યાર, ભજીયા ઘરની એ પણ કેટલી કરી. કૂતરાવાળા. ઓળખોણ વગર બધું ઘોઘડે ભેગું થયું આ એનું ભજ્યું આ પૈસા હું આલ દઉં કે? એ તો હાલવા જ પડશે હું કોઈને નહીં આલ્યા ખાલી નોમ પડે એટલે બસ તો તમારા પાવર થી જ ભજીયા ખાઈ લો. હું ચોથી લાવવા તા 1 રૂપિયો આ નહીં તો વાંધો મારે. નહીં એ તો પટી જી વાત દુકાન બંધ કર બંધ જતો રહે ભજીયા 30 રૂપિયા દેવો ગરમના. ઓહ, છે ને 30 રૂપિયા. 30 રૂપિયા. ત્યાં ભજ્યું 100 ગ્રામ નું
₹10 ભજ્યું એક 3 ભજ્યાના 30. તો મારે તો ડીસ જ રમીએ કે ગમે તે કરી. એ પણ પાછું લાલજીને ઠગવા લાકડ્યા છે. એ તો તમારો મામલો, હું નતો વચ્ચે. તમે જેટલા લીધા પડે તો એને એ તમને આલે હવે. ચલો ખાઈ લો કરો ફટોફટ. પૈસા નહીં મળે. પૈસા તો તાલે હવે આલવા જ પડી તમારે. મને તો ખવડાવો એક. પૈસા આલી દેજો. લ્યો, મારા પૈસા કોઈ આલવા નહીં. આ બધું તમે રાખો તમારે જોયું. તમારા પૈસા પટાવાના કે નહીં પટાવાના? પતાવવાના ને કેમ તો પૈસા આલી દેજો. હા તો મારા ખાતામાં લાગી દેજો તમે. મુર્ગો બરોબર મળ્યો છે. મુર્ગો બરોબર મળ્યો છે. જેટલું ઘરાક આવ્યું એ ઉધારીમાં આવ્યું. ચલો વાંધો નહીં. ભાઈ તમારું નામ શું છે? દુરાઈ. હું કહેતો તો હા, પેલા ભાઈનું અટો પટો ખરો? આટલું બધું હું તમને બતાવી દઉં. એક વખત ખાલી બતાવી છે ને, એક વખત. એ ભાઈનું નામ રમણજી. રમણજી બરોબર. અને બીજું તમે અહીંથી સીધા જજો, હા. આગળથી ડાબી બાજુ વળજો. એના ઘરના આગળ લાલ ટ્રેક્ટર પડ્યું હે. હું એક નહીં આવું ભાવ. આ તો હવે આખું ટ્રેક્ટર જ લઈ લઉં. પૈસા ના આલે ને તો હા. ટ્રેક્ટર જ લઈ લઉં. ખાલી એક વખત પોકવા દે મને. એને રોન. ખબર નહીં કે લાલજી ની પાવર શું છે. ડોન જેવા તમે તમારું લાગો. નામ- તમારું નામ ધૂળઈ? દુરાઈ. ધૂળ પડી તમારી જિંદગીમાં. હવે 2 પૈસાનો માણસ તમને પૈસા ના આલી શકે? નહીં ખાલી આપતો. નામ લીધું હોત ને, મારું નામ, તો ખબર પડી જોત કે લાલજી શું ચીજ છે. મને ચોથી ખબર કે તમે લાલજી ડોન છો. તો હવે પેલા રમણ ને જિંદગીમાં ધૂળ પડવાની છે. હા, હા તો તમે જો તાણ હવે. હું અહીંથી જાઉં પાછો ઘેર જવું મારે. હું હવે એડ્રેસ આલી દીધું એટલે વાત પતી. પેલા બધા આમ જજો, ડમરી જાત જજો, આમ જજો. પણ ગમે એ હોય ને, ગમે એ હોય, અમે એમ કરીને લપરું તો પટાય જ પૈસાનો. કારણ કે લાલજીની ધાક તો ઘણી ભારે પડવાની. લાલજીની ધાક તો ઘણી ભારે પડવાની છે. ખબર પડવી જોઈએ. આમ ઉપર હેલી આવે છે, ખબર પડે છે કોણ હે? અરે કાકા ભૂલ થઈ ગઈ, તમે થોડા વચમાં પડ્યા હતા ભૂલ થઈ ગઈ. પગ ઉપર પગ ડાયરેક્ટ મેલ દીધું હે. ટાયર આ જોવો, પાછું કરો, થોડું પાછું કરો. નેચો તો હા હા કાકા ભૂલ થઈ ગઈ, પણ ભૂલ જેની થઈ ગઈ માફી માં પગ પકડ. ભૂલ થઈ ગઈ ભાઈ, પગ માફી માંગુ પકડો, હવે. પગ નકા ખર્ચો આલો 5000 ઓગળી પી લઈ ગઈ હે. હાલ તો મારી બાજુ 5000 જેવું કોઈ નહીં. લાગો છું તમે મને ઓળખતા નહીં. ઓળખવામાં ભૂલ કરો છો. ખાલી જઈને ગામમાં પૂછતો હોય મારી ધાક શું છે. લાલજીની ધાક તો ખાલી ગામમાં જઈને પૂછી આવજો. ખબર પડે કે લાલજીની ધાક શું છે. કાકા લગભગ હજી તમે ઓળખતા નહીં, પણ ગામમાં જઈને મારું એ પૂછી આવજો. હું ઓળખોણ કોઈની લેતો નહીં. મારી ઓળખોણ બધા લીસી. હા, હા હા કોણ છો તમે? લાલજી ડોન. હા શો, પણ હવે ચાવી તો આવજો. ભૂલ થઈ ચાવી ગઈ ના મારી. મળે. 5000 પગ ઉપર ડાયરેક્ટ ટાયર ચડાવી દીધું છે. હું બધોની સોલ્વ કરું છું. કોક મારી સોલ્વ હું ના કરું તો બીજો કોઈ નહીં આવે. 5000 લાવો. કાકા બાઈક છે, બાઈક માં તો હું તમને વજન લાગ્યો હશે તે પગ ને કોઈ નુકસાન આવ્યું હશે. નુકસાન થઈ ગયું. મને આડ્યો તો ખરી ને. લાલજી ને આડે, લાલજી ને ખાલી હું આડવાના તો લાલજી દંડ લે છે. એટલું તું ભૂલીશ નહીં. પણ કાકા વચમાં તો તમે હતા, તમારો હશે ને એ મુત્યા ગમે એ હોય, ગમે એ હોય ને, મને અડવાના ખાલી હું દંડ લઉં છું. હા પણ મારી ભૂલ થઈ ગઈ. લાવો મને જવા દેજો, નહીં. ચાવી આલજો. એ વાત કરવાની જ નહીં. કા માફી માંગો કા પૈસા કાઢો. એમને એમ કદી નહીં મળે. નકર અલા, હું મારા કાકા. રસ્તે જ જાઉં છું. માફી તો મેં મારા બાપની નહીં માજી ને હવે હું તમારી માફી માજે. બાપની માફી માંગો ને ચાલે, પણ મારી તો માંગવી જ પડે. કારણ કે લાલજી. હા. હવે લાલજી મગજ મત હટાવો મારું. મને ખાલી ખોટી ચાવી આલજો તમે. ખાલી ખોટી ના મગજ મળે મત ચાવી. કરો. કાકા તમે મને ઓળખતા નહીં. હું હજી પ્રેમથી વાત કરું ત્યાર સુધી તમે રવા દો હવે. ઓળખોણ મારી લોકો પૂછી છે કે ત્યાં છે ચોસ લાલજી ડોન. ને તમે કહો છો કે તમે મને ઓળખતા નહીં. તારા જેવા મારા હવેલીમાં 17 જણા કોમ કરી છે. હા, આ કરતા બાઈક તો હશી, છે ને, હવે તો 17 મારા શોરૂમ છે. હા હસી હસી. એડવાન્સ કરો. ચાવી આલજો ને ચાવી કાકા. નહીં મળે. ચાવી મળે. હું મારો રૂલ કદી ભૂલતો જ નહીં. મને અડ્યું વાત પટીજી. રૂલ આઈ એમ રૂલ.
આ સિંગલ પસલી છે ને ગયડો છે અને મારે કેવી રીતના મારવો? એ વાત કરવાની જ નહીં. ચાવી હાલજો ને કાકા. ના મળે, ચાવી મળે જ ના. આપણા રૂલ કદી લાલજી રૂલ નહીં ભૂલતો. એક વાત યાદ રાખવાની, કે તમે મારા પગ ઉપર ટાયર ચડાવ્યું છે. આવી હું ધાક ના રાખું ને તો ખબર ના પડે કે લાલજી ધક્યો હતો. બીજી વાર આવી ભૂલ ના થાય. તમે ચાવી આવો ને. હા. ચાવી બાવી ના મળે. ખબર પડી જાય ને? હા પડી જાય ખાલી ચાવી આલજો કોઈ ને. ના મળે, કોઈ ના મળે. તમારે થાય કરી લેજો. જો કોઈ મળે એમ નહીં. અરે ભૂલ થઈ જાય હજી કે ના, માફી ના, માંગુ ના, ના, છું. કોઈ મને મળે એમ નહીં. જવા દો ને કાકા. હું લે આ ચાવી આલજો ને. ભૂક્કા કાઢ્યો છો હમણાં? અલ્યા તે આ ભીખા ઉપર હાથ ઉપાડે તો ખબર પડે? હા? આ તો રહેતું. તને આ લેબડા જીંચો કરાવવો પડશે. હે? ખબર પડે? હા? નેચું ઉતારો. હા? એક મિનિટ. તું કના હું પડ્યો એ તને ખબર પડે? હા? એક મિનિટ. હા, બોલ. ઉપર ને ઉપર બોલ. લાલજીની ઉપર ને વાત ઉપર બોલ. માણસ કે કુળ છે ભાઈ તું? માણસ જ છું. હા, માણસ છે કુળ છે. નેચું ઉતાર તો હું કોક બોલું. હા? આજ બરોબર ધક્યો. અલ્યા. શેર કરતો તો પણ લાગે હવા સીરીઓ આજ ભટકોડો. આ કના બોલતો નતો ત્યાર સુધી ક્યાં ગોમના છો? ઓયનો જ છું. કહેતો તો કે લે હજી તમે મારા ગામમાં જઈને મારી ઓળખાણ પૂછી આવો. તમે હાથ તો ઉપાડ્યું છે. હું એટલા કઈ બોલતો નતો, પણ તમને એ કહી દઉં કે હાથ બહુ તમને ભારે પડી જવાનું છે. હા, અલ્યા ઉભા રહો. હા? ઊંધા હાથની ના મારવાની. મારા બાપો કહેતા ઊંધા હાથની મારો ને તો મોણ મરી જાય, ને હું મર્યો ને તો તને ખબર નહીં કે તારા પર શું વીતશે. કારણ કે આ લાલજીના કોમ બિલ્ડરો વારે છે. હા, અલ્યા આ તો તને મારી જ દેવો હતા. આ તો ફેંકી જ દઉં. ફેંકી દઉં. હા? ફેંકી દઉં. નહીં. હા? એક મિનિટ હું આલું, ચાવી આલું. હાલ આવો ચાવી લાવ. ચાલ. અને જે રસ્તા જાતો હતો ને એ રસ્તા જતો રે. જા પાછો વહીથી ઓમ નહીં ઓમ આવતો હતો ને. હું કહેતો હતો એક ભાઈનો પત્તો પૂછતો. બીજું કોઈ કહેવું નહીં હવે. કાનું રમણલાલજી માં કરી ભાઈ, આ રે વહીથી જમણી બાજુ વળી જતો. ને કોઈને વાત ના કરતા. હા કોઈને નહીં કરવી તો. કઈના બોલતા નહીં એટલે ગયડાઈ કરીને હાથ ઉપાડતા નહીં એટલે આ તો માથા બેહી. શિખર ચોથી હેડે આવી આવાના આવા. સોડ્યું છે એવું સોડ્યું છે. કોઈ ખબર નહીં પડતી કે હું અંધારું લાગે છે. મોણો હતો કે કોઈ જન ભટકોણો હતો. પહેલી વાર મને આવું ભટકોણું. કેવું કૂટ્યું હો. છાતી તો ધપ મને આગળ પહાડું ભગાઈને જીવ હોય. આવું કેમ દેખાય? એવી ટકોરે ગોધા મારે ને તે ચશ્માની ખબર નહીં પડતી એવા ઠુવા છોડે. આવું મને ખબર હોત ને તો પેલા ધૂળે ને આવું ખબર હોત કે આવા માણસો અહીંયા ગામમાં ભારે છે તો હું અહીંયા ગામમાં પગ નહીં મેલું. આ 25,000 તો બરોબર છે. 25,000 મને પહાડામાં જ જાય લાગે દવાખાનામાં જ. કેવા સોચ્યા છે. મને એ ખબર નથી પડતી કે આ ગામ વાળા છે ને એટલા માથે ભારે છે કે WWE માં તો નોકરી નતા કરતા. એક હોત હું માર્યો. હવે ઓય થોડુંક ધાક કાઢવી પડશે. પૈસા નહીં પતી. ભાઈ કોઈ ઘેર છે? કોણ છે? રમણજી તમારું નામ છે? મારું જ નામ હે રમણજી. ગોત્યા આવ્યું. આમ ડોરા ફાઈ જુઓ. આ ભાઈ તો કોઈ લાગતું નહીં. લાગે ઉકાઈ જેવી ધરાખા ખાપડ જેવું છે. ઓના ઉમર કડવું આપડા વાળી કરી દઈએ. તમે બહુ માથા ભારે થઈ જાઓ. માથા મારે છો દન ડાયરેક્ટ ચલો વતન કરો. કોઈ કે વખત ડાયરેક્ટ ટોક કરો તમને ખબર નહીં પડતી. યા તમે હાથ કોને અડાડો? હું હું કારણ
ધૂળાઈએ મેલ્યો માં ધૂળાઈએ ચમ પૈસા મોગો હો ને એ લેવા ઉઘરાણી તમે પેલો આયો વાહ કોલારે કોના હાથે લગાવ્યો તમે કોલેજની વાત મત કર ખાલી ગોમાં જઈને નોમ લ્યા લાલજી ડોન કીધી મને તમે લાલજી ડોનો તો મુએ રમણો શિયાળનું શાક ના થાય રમણ ની વાત ના થાય હવે ડુઆ જેવો લાગે છે ને તું ડોસીરામ હું ડુઆ જેવો? ડુઆ જેવો છે જોને કે પેલી જે બનાવ્યો હોય એવો હું જોવા જો તમે પેલા ચોક્કર જેવા લાગો પેલા સર્કસ નો ચોક્કર તમે એવા રહ્યા જોકર નહીં એ તો તને ખબર પડશે તું ઓળખશે ને તારે જ ખબર પડે કે હું હું ખબર છે છું. કોલર છોડ દો હામું નહીં આવે મજા નહીં આવે ગઢિયા થઈને તમે મારા હાથ ઉપાડવો પડશે હાથની વાત તો મત કર મારો ઊંધો હાથ તો ઉપડે ફેરો જ હતો તો મારા બાપે કીધું છે કે ઊંધો હાથ ના ઉપાડવાનો મોસ મરી જાય એટલે હું પ્રેમથી કહું છું પેલા ભાઈના પૈસા આલ દો જોડેના તો મારા જેવું ખરાબ કોઈ નહીં થાય એટલું યાદ રાખજે હવે તો આજે નહીં મળી કાલે નહીં મળી પૈસા અલ્યા રમણજી ઓ ભીખાઈ આના બખાડા કરો છો આ ભાઈ એક ઉઘરાણી આવ્યો મોસ તો એટલો કેવા ગાંધી છે ગાળા બહુ. બારે ઉભા છે ને મોય મામી કાંગલી ને બોલી છે પાછા ઘરમાં બેઠા છે એવા મળદ ના દીકરા હોય ને તો બહાર આવી જો ખબર પડે કે કેટલા બરાબર ભીખાઈ ને બાજુ તમે માઇક આંગલી કરો કહો તમોન અડધા બહાર બેઠા હો, અડધા મોય બેઠા હો આ ભીખાઈ મને લાગે મારા ચશ્મા બગડ્યા છે આજ 100% ચશ્મા બગડ્યા ઓળખો ભીખાઈ તમે અલ્યા આ તો ભાઈ મારા હગા છે યાર જો અહીં આ તો પેલો ભાઈ જ નજર આવે વાહ. કોણ આ ભાઈ? ચા પાણી કરીએ તો બરો. ચા પાણી કરીએ, ચા પાણી. ચા થી મારે ડાયાબિટીસ વધી જાય છે ભાઈ ભીખાઈ આવો ને આવો, ચા ઘરની પાણી તો ચા કર- ચા પાણી તો કરાવવું જ પડશે આપણે. ચા થી ડાયાબિટીસ વધી જાય છે લડો. પાણીથી છે ને મારે હવારના ઉપર લેવડો. મને ખબર નથી કે તમે હગાવો હું રાત પાલી ઉપર તમારે કેવું પડે કે ભીખાઈ ના હગાવામાં ના ના મને એ ના ના હા તમારે ચા પાણી તો કરવું જ પડશે આ વગરની. મારે બેહો. ઉપાસ છે ને બેહો. કોઈનો ઉપાસ ના તોડાય બહુ પાપ છે બે હોય બરાબર, પોણી પાઉં. કોકની ભેંસ તો એક હજી તો જાય પોણીમાં મારે તો બધું ટોળું આખું થયું પોણીમાં બેઠો કાકા ચમ પાછા આવી ગયા તમે લો પાણી, લો મહેમાન પાણી. અમારો ઉપાસ છે હવે લાલજી ડોન ડોન પણ ઉપવાસમાં તો પોણી હેડે લો લો પોણી તો પીવાય મારે નહીં પીવું હું કહું ભાઈ હા. અરે હું પી લઉં. તમે પેલા ભાઈ બાઇક વાળા ભાઈ છો ના હું બાઈક વાળો જ છું એ ચશ્મામાં ખોમી નહીં મારા લાગે ધૂળ પડવાની છે મોઢા ઉપર હું કહેતો હતો હા થોડાક સેટ આપ્યો શું? તમે ભાઈ બજાજ ભાઈ છો ઓવા ડબલ્યુ એમાં જ નોકરી નતા કરતા કે ના એમાં તો નોકરી નતા કરતા પણ આ ખેતરમાં થોડું કામકાજ કરીએ એ જ. હું કહું શું થયું? પણ આમ શેટા શેટા તો જો એટલે આ વળી આવો કે મહેમાન હોય પાછું. મને ખબર છે તમે હગા છો ઘણા તાણે આયા છો કોઈ ઠપકો આલવો હોય તો ઘરમાં આયા હેડો તે આલજો ઠપકો એ તો વાતમાં કોઈ નતું તમે વાત કરો આ મારું જ ઘર છે હા ભીખાઈ, તમે તો કીધું ના કે મારા મહેમાન ડોની આ તો કહું હું લાલજી ડોન. એ તો ભાઈ હું વાત કરી હતી કે મારે ખાલી ડોન હું એક સ્ટાઈલ મારું બાકી હું ડોન નહીં પણ તમને એક વાત કહી દઉં હા મને એક ભાઈ મેં મળ્યા હતા ધૂળઈએ હા કે આમાં કદાચ આતા હોય તો રમણ કરીને શું છે એના પર પૈસા લેતા હોય તો પણ મારું પૈસા તો ઠીક છે પણ મારે જીવની પડી હવે તો પૈસા તમે આલો પૈસા તો હું આલું ને તો હાલ દો તો મારે હવે ઇજ્જત રહી જાય હા તે પૈસા તો હું આલ દઉં તો ભીખાઈ પૈસા આપો હોય ને હું પછી તમને આપી દી. હા તો ઘરમાં પડે એ તો હેડો ઘરમાં હું તમને આપી જો. દઉં પૈસા હેડો જાઓ મહેમાન. વિશ્વાસ કરે જેવો તો લાગતું નહીં ઘરમાં નહીં તમે બહાર લેતા આવો ને. ના ના અરે ને ઘરમાં હેડો ચા એવા પાણી બધા કરીએ. પૈસા તો લેવાય ને તમારે આ તો. તો મારે જો હેડો. ઉપવાસ છે. રમણજી તમે બેહો હું બેહું. એક હવે મિનિટ, ચા એક પાણી મિનિટ, કરીને એક પૈસા આલું. મિનિટ, એક મિનિટ, એક મિનિટ. તમે કરાવો ચા પાણી. ઓહો, હું તો કરાવો કરાવું. જો. તમે બેહો જો, ભાઈ. બિંદાસ જો. એકલો હારે ભટકોડો તો ખબર પડે જ પણ હવે હું આવું છું હું શું કહું હા કોકના ઘરમાં હું પગ નહીં મિલતું આ તમે ઓળખી તો હી. અલા હગા થઈને તારે આ હગા થઈને આવો, આવું કહો, આવું. આગા નહીં ભાઈ આ તો જગા હી તમે જગા. ચા પાણી કરવા જાઓ ને મારા ઘેર તો અમારે તો આબરૂ લઈ જાય આવા ઘરની હેડો. જગા ચોક જગા કરી છી અરે કોઈ જગા નહીં કરતા. ભાઈ તારી જિંદગીમાં ધૂળ પડે બૈરા લાલ આ ચપ્પલ ઉતાર દેવા હેડો ચપ્પલ પછી પહેરવા પડશે કે કોક ઠોકું છો તો અરે કશી એવું નહીં તમે ચપ્પલ કાઢ્યો કાઢો એક કામ ચપ્પલ કરો. કાઢો. અરે, ચપ્પલ યા તો કાઢો. VIP. એક કામ કરો મને કેમ એમ થાય છે કે મારી ગરમી આજ વધી છે, એવું ગરમી જેવું લાગે છે
વાતાવરણ બે દાડા આપશે. હા એટલે લાવ, પેલી- મને આપી દો કોલ. પેલી બીપી ઉપર નેચી થતી હોય ને એટલે થોડી ગરમી લાગે મારે મારે નથી બાજી. મને ચા મત પાવો, મારે ડાયાબિટીસ વધી જાય, મારે ચા નહીં પીવી. એ મોડી ચા ભાઈ, મોડી. ના ના ગોળની પાઈએ ને હા. ગોળની ચામાં ડાયાબિટીસ ને કોઈ થાય જ ના. ગોળથી છે ને મને ગરમી લાગે, અને ગરમી તો ઊંઘી છે. ખોડ વગરની ચા પાવું છું. મોડી ચા. એ અલગ Green tea. થોડીની એક મિનિટ. હા. ચંપલ પર હરખા મેળવા દો, નકર વળતે લેતા નહીં ખાવા, કોટો વધી જવું પડશે. રમણજી તમે બેહો 2 મિનિટમાં ચા પાણી કોમ કરો કે ભાઈ? હા. આ ભાઈ કહો કે હીરા આલી તમે બાર બેહો. હા પૈસા એ ઘરે એનું એ ઘર મૂકી તો ના મારું હોય ને મારા પૈસા હાલવા નહીં ને એ તો મારા નાના ભાઈ છે હવે મોટા થઈને મારા હાથો ઊની પડે એ ઉપર વાળા હાચવજે. તો કાં પૈસા લેવા આવે મારા નાના ભાઈ બાજુ ખબર પૈસા તો મારા નાના આવ્યા છે. શેનો અવાજ આવે આવો? તારા ચા પાણી કો સારું કરાવી ભીખાઈ તો. હા ભીખાઈ, એ ભીખાઈ શેનો અવાજ આવે? અલે આવો. પૈસા આવી ગયા. શેનો અવાજ આવે આવો? હા ભીખાઈ, હા શેનો અવાજ આવતો હતો? આ પેલા પાછલા બાયણા કૂતરા લડાતા હતા એટલે. ઉપર કબાટ પડ્યું તું ઘર નીચે પડી જાય હવા કે મિલાયું મારા પાનથી. ઓય. હા. બેહો. અને કેટલા તમારે કેટલા લેવાના હતા? એમ 50,000 હું લીધા પચાસ લેવાના હતા, હા પણ કબાટ હવાગે મેલાયું એને સમજીને જે આલુ હોય મજૂરી આલ દે. કેટલા હતા? 50,000. હા, 50,000 હતા. પણ મારે 50,000 નહીં જોતા, 25,000 આલો તે પુમેલા પે આલ દઉં ને કબાટની મજૂરી આલ દો. એ ઉપાડીને પેલું મોય મોય હા એ તો કબાટની તો મજૂરી જ લેતા બોના કાઢવા બાપુ કરાવી દીધું ભીખાઈ. હવે આ પેલું કબાટ હોય પડ્યું હતું કે અભરાઈ પર પડી તું તે ચશ્મા જેમ બ્લોગમાં પહેરીને ગયા તમે તો. શેપટ અભરાઈની શેપટ પડી. લ્યો કાકા સાફ કરી દેવાના. સાફ આ થઈ જાય. 25,000 તમારા બરોબર હા. અને ધોળાજીને તમે તાર અમાર બાજુ મોકલજો ના ના જુડજી તો હું આલ્યો. આ પૈસા હું જુડજીને જ આલ્યો છું. તમારે નહીં લેવા? ના માર નહીં લેવા. માર તો કબાટની મજૂરી આવી છે ને આપણને બસ. આપણે કોઈ દાડો મજૂરી ઓય કરી ભીખાઈ નહીં. છે દૂરજીન. ના ના હું આ આલ દઉં. તો પછી એક કામ કરો તને થોડું ખાવાય ખાતા જો ને ખાવા ઉપાસ છે. ઉપાસ છે. બસ કબાટ મિલાયું એટલું મારા માટે ઘણું. ફરારી કરાવી. ફરાળ એ ફરારી નોમ ખબર મને લોહાટી ઊભી થાય. મને છે ને, હું એક કામ કરું, હું હવે જઉં ને હું ધોડાઈને મળું. હા તો આવજો. જો કે જો કે હું જઈને આવ્યો રમણલાલના ઘેર. હા મેકવા આવું ના મેં પણ નહીં આવું. મહેરબાની એક કરો સારું હોય. હો. હા પેલે બૂટો એટલે પોકાડ દે. બરાબર હું લાવું. હાલો લો. એ ફરારી કરાવો અપ્પા તો તે. બોલો મત મારા કોનમાં પડદા પડી છે. ચમ પેલો કબાટ ને તો પડ્યો કે અવાજ આવ્યો. અવાજ આવતો હતો અવાજ ને આવ્યો. ધીરે ધીરે પડ્યો કે થાળ ઉપર હતો, થાળી હતી. અવાજ આવ્યો કોનમાં ટું વાગ્યો. તમે ભોગા ચમ કરતા હતા? કબાટ પડ્યો. એક વખત તો વાગી કીધું નહીં. ભાઈઓને સમજાય. ના એ તો કબાટનું કામ કરતા હતા કૂતરા પાછળ લડાતા હતા એનો અવાજ હતો એ યાર. થાળી પડી. મન તો થાળી પડી. હારું લે. કબાટ પડ્યું. એ આવજો તમે આવજો. કબાટ સુખ પડ્યું. શાંતિ આવજો. આવજે. જિંદગીમાં કદી લમણો વાળું તો મારું નામ નહીં લાલજી. સારું થયું કે મને ખાલી ચાનો કીધો હોય, એમાં એવો પડ્યો. ખાવાનું કીધું હોત તો હું સિવિલમાં હોત. દાળ ને ભાત ખાધો હોત. કેવો ફૂટ્યો છે, કેવો ફૂટ્યો છે. ઓય. એ ભાઈ છે ખબર જેવી બોઇલિંગ કરેલી છે ને WWE માં તે ડાયરેક્ટ પેટ ઉપર જ સોરી છે. પેટ ઉપર જ હારું થયું મારી ઉધરી ફાટી નહીં જી. એ હે ધૂળેની વાત છે. ધૂળે ભટકાઈ જાય ને ચોકથી તો એના પત્તો પાડી નાખો. એવો કૂટું જેટલી પેલી લાજો છે ને બધી ઓનામાં કાઢી નાખો. જેટલી લાજો એટલી. સારું થયું કબાટના બોને બહાર આવી ગયો. કોકને અહીં ના જવાય ભાઈ. પૂછ્યા વગર કોકને અહીં ના જવાય. બાહુબલી હતો. કોઈ કેવો ભાઈ હતો કોઈ ખબર જ નહીં. જો છોડતો ને એ તો જાણે કે અનિશન માર્યું એવું દુખતું. હાજી ઉચિત 2 દાડા તો મારે ચોક MRI કરવી જ પડશે ને. કોઈ પાડું બગડી ગયું
એવું કોક થાય છે. હવે જઈને કોક વાયરો અડ્યો. કેવા માણસો હી, હું તો કીધું હું જ છું પણ મારાથી પણ ઊંચા પડ્યા છી. આટલા મોચક ભટકાઈ જાય ને હું એને આટલે જ છોડ્યો હતો. આયો ભાઈ, તમે મારાથી ગદ્દારી કરી છે ભાઈ. પૈસા લાયા 50,000? પૈસાની વાત મત કર તું. કેમ? પૈસા તો હું લાયો હું, પણ હું તને એ કહું છું કે તે મેલ્યો તો એ ભાઈ બધા ડબલ્યુ એમાં નોકરી કરતા ને. એમાં તો કરતા હતા, નોકરી તો કરતા હતા. નોકરી કરતા તને ખબર હતી કે એવા માણસો છે, એવા માણસો ને ઘેર મેલાય. કેમ તમે દુકાન ઉપર બેહીને તો આમ પેલા ફૂલાતા હતા? બોલાતા હતા પણ હું તો ખાલી દેશી માણસ ને જ હું ભટકાવું. તો મને એવું ખબર હતી તમે આવો છો. ભૂલ્યા કેવો એ ભાઈ તો બાહુબલી કેવો છે. લાવજો પૈસા બા મારે ઘેર પૈસા જવું. પૈસા છોડ, પેલા હું તને પ્રસાદ આલું છું, એના પછી હું તને પૈસા આલ્યો. આવા માણસો હોય ને એ તો ના મેલવાનું, આ તો જીવ લઈ લે. પૈસા લાવો તમે લઈને આવો. પૈસા કોઈ મળે નહીં, મારે MRI કરવી પડશે. પહાડું ભગાઈ ગયું હોય એક કે ગોધે પેલા ભાઈ ઓ તમારે લાવ કૂટ્યા હે ને? કૂટ્યા નહીં, ઘરમાં કબાટ પડ્યા છે ને એ બધા ઉપાડી ઉપર મેલાયા હી. શું વાત કરો? ઓએ કૂટે, મને કૂટી. મને તો લાગે જ છે તમે કનો કૂટ્યા. દાડો ફર્યો હોય કે મને કૂટી. કબાટ પડી જતા, થાળીઓ ને બધું ઘરમાં બધી સફાઈ કરવરાઈ. સફાઈ કરી એના પૈસા લગે આપ્યા ને તમને? પૈસા તો આલ્યા પણ બીજું કોક આલ્યું. શું આપ્યું? પવાલી મૂઢા કૂટે. ના હોય. અને હું મારતા મત મને કોઈ દુખાય. કોકને માથા બારે માણસ હોય ને કોકને ઈ મારા જેવાને ના મેલાય. ઓય દુખાય મારતા ના તમે હવે. કોઈ દુખાય. ઓય આ મારા પહાડા પગાઈ જાય, ફ્રેક્ચર થઈ ગયું એ અમે નહીં કહેતા ને તારે આવું બધું થાય છે. મારા બેપો કહેતા કે ઊંધા હાથની ના મારવાની, પણ તમે તો હું છોડ્યા વગર રોજ નહીં ઊંધા હાથની. બસ આવો ભાઈ. આજ પછી છે ને જોડે એ કદી મારા હોમો ભાઈ મળતો ના. અને પૈસા કેટલા આલે તમે મનમાં? એ પૈસા આલે તો મને 25,000, પણ મને 25,000 નહીં, મારે 50 ભરવા પડતી એવા મને ભોગ આયા હી. ના હોય. હા ને આજ પછી કોઈને આવા ભાઈ ને ઘેર મેલતો ના. એ ભાઈ નહીં, ભૂતેલી. પૈસા તો આલો. હવે મારે ઘેર પહોંચવા માટે રિક્ષા બોલાવી પડશે, નકા હું નહીં પહોંચું. કેવા હાલ કરીને હશે. ના જવરાય હો. ખોખટી રાજીગરી કરવા કોઈ નહીં, ના જવરાય. નકા ભાઈ જેવા ઠુહા સોળ્યા છે, તેવા